આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 મેચનું આયોજન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેચ રમાશે। આવતીકાલે મેચના કારણે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે। ગાંધીનગર સુધી જવા માટે પણ રાત્રિના સમયે મેટ્રો મળી રહેશે। તો આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 મેચનું આયોજન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેચ રમાશે। ત્યારે રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આવતીકાલે T20 મેચનું આયોજન અને મેટ્રોના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, શું વિગત? જી ચોક્કસ એવું કહી શકાય કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 ક્રિકેટ મેચની ડે નાઇટ મેચ રમાવાની છે। સ્વાભાવિક છે કે આગળની જે સિરીઝમાં મેચ હતી એમાં વરસાદના વિઘ્ન અને ધુમ્મસના કારણે રમાઈ શકી ન હતી, એટલે આ મેચ છે એની લોકપ્રિયતા પણ વધી ગઈ છે અને મેટ્રો ટ્રેન દ્વારા લોકો ક્રિકેટ પ્રેમીઓ સરળતાથી જઈ શકે એટલે રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગર જવા માટે પણ મેટ્રો મળી રહેશે એ પ્રકારની મેટ્રોએ જાહેરાત કરી છે અને સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિએ 50 રહેશે એ પ્રકારની વાત પણ કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ક્રિકેટ પ્રેમીઓ મેટ્રો એટલે ક્રિકેટ મેચ નિહાળ્યા પછી મેટ્રોમાં સરળતાથી પોતાના સ્થાન પર પહોંચી શકે, પોતાના નિવાસ સ્થાને પહોંચી શકે એ પ્રકારની વ્યવસ્થા મેટ્રો દ્વારા કરવામાં આવી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો T20 મેચને લઈ આવતીકાલે અમદાવાદમાં મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે।